વડીલો વરસાદ એટલે સીતારામ ભગત રામ સોનું કેમ કે પગમાં ના આવે એ એક ખાસ તમે ધ્યાન રાખજો. અને આ છે ને રઘુભાઈ દર્શન કરી લેજો. તો ચાલો મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોની અંદર. તો આજે હું તમને એવી જગ્યા ઉપર લઈને આવેલો છું જ્યાં ખેતલા આપવાના સાક્ષાત દર્શન પણ થાય છે. તો ક્યાં આવ્યું છે, શું છે, અને આપણે આ મંદિર વિશે જાણશું, શું ઇતિહાસ છે આ મંદિરનો. તો વિડીયોમાં તમે ઠેઠ સુધી બની રહીજો અને આશા કરું છું તમને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને અંદર જઈને બતાવું. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ખેતલા આપવાના મંદિરે. જો આ છે મેન ગેટ છે ખેતલા આપવાનો, અને અહીંયા અનેકો પણ દુકાનો પણ છે. તો ચાલો અંદર આપણે જાણશું શું મંદિરનો ઇતિહાસ છે, ક્યાં આવ્યું છે, કયા જિલ્લામાં આવેલું છે અને કયો તાલુકો પણ લાગે છે. તો આપણે એ પણ જાણીશું અને આજે પણ તમને પણ દર્શન પણ કરાવડાવશું. તો ચાલો આપણે અંદર વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહીજો. તો ચાલો મિત્રો, જો આપણે અત્યારે આવતા રહીએ છીએ મંદિરની અંદર જ્યાં ખેતલા આપવાનું મંદિર આવેલું છે ત્યાં. અને અહીંયા પ્રસાદી ભવન પણ ચાલુ છે અને 12 મહિના ચાલુ હોય છે. અહીંયા પ્રસાદી ભવન છે આ, અને આ જીતની જગ્યા છે. આ છે ખેતલા આપવાનું મંદિર આવેલું છે, સેવા કરી રહે છે. તો આ રીતનું પ્રસાદી ભવન છે. તો આ બધા અહીંયા પ્રસાદી પણ લે છે અહીંયા. તો આ રીતનું છે પ્રસાદીમાં. તો આ બધા વડીલો પ્રસાદી લે. સીતારામ ભગત રામ. તો અહીંયા લોકો બધા પ્રસાદી પણ અખંડ ચાલુ હોય છે અહીંયા. અને પ્રસાદીમાં શું શું હોય છે આપણે એ પણ જાણીશું. તો અહીંયા ગાંઠિયા હોય છે, લાપસી હોય છે, ખીચડી હોય છે. આ રીતનું છે પ્રસાદીનું. આ રીતનું બહુ ઐતિહાસિક મંદિર છે અને અહીંયા અખંડ તમે આવો તો તમને દાદાના દર્શન થાય જ છે. કોઈ પણ અહીંથી પાછું હમણાં જાતું નથી. તો ચાલો હમણાં પણ તમને પણ દાદાના દર્શન પણ કરાવડાવે છે. તો ફાઇનલી આપણે લોકો આવી ગયા છીએ અંદર મંદિરની અંદર. તો ચાલો તમને પણ દર્શન કરાવડાવશું અને આપણે જાણીશું આ મંદિરનો ઇતિહાસ શું છે. તો આપણે હમણાં કોઈ વડીલો આવે, અમને ખબર હોય ઇતિહાસની, કેમ કે આપણને ખ્યાલ નથી. હમણાં આપણે કોઈ કાંઈ વડીલો આવે એટલે આપણે જાણીશું શું આ મંદિરનો ઇતિહાસ છે. તમને આપણને કેટલા આપણને દર્શન પણ કરાવડાવશું. તો ચાલો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દઈશું. ચાલો મિત્રો, તો અત્યારે હવે તમને દાદાના દર્શન કરાવવું. અહીંયા હજારોની સંખ્યામાં દાદા છે અને તમારે એક ખાસ ધ્યાન રાખવાનું, નીચે જોઈને હાલવાનું, કેમ કે પગમાં ના આવે એ એક ખાસ તમે ધ્યાન રાખજો. અને નીચે જોઈને હાલજો, પગમાં ન આવે એ ધ્યાન રાખજો. તો જો અહીંયા છે એ દાદા તમને બતાવું. આ છે ને દાદા દેખાય બહુ છે, ભીડમાં ચાલી હોય છે. આ રીતનું છે આ બધી જગ્યાઓ. તો ચાલો તમને જો અહીંયા પણ દાદા છે, અહીંના પણ દર્શન કરાવડાવું. અહીંયા છે પ્રસાદી હાકર દેવું અને આ હવન ચાલુ જ હોય છે. તો આ રીતનું છે આ મંદિરનો ઇતિહાસ. ચાલો હમણાં તમને બીજી બાજુ પણ દાદા હોય તો દર્શન કરાવડાવું, કેમ કે અત્યારે તડકા જેવું છે એટલે નથી બહુ દેખાતા. અગર તમારે બહાર આંટા મારતા હોય દાદા તો અત્યારે તો આમાં છે ને આમાં દેખાય ઓછા આમાં, કેમ કે
ચાલો મિત્રો, જો તમને અહીંયા પણ ઇઝીલી દર્શન થાય છે, કેમ કે હજી અંદર વી ગયા છે એટલે તમને ઓછા દર્શન થાય. જો આ નીચે બહુ ધ્યાન રાખવું પડે. જો આ રહ્યા ને દાદા છે પણ અંદર જમીનમાં વી ગયા છે. આ રીતનું છે આપણે. હમણાં કોઈક આવે ને તો દર્શન કરા થાય ને આપણે એ રીતનું પણ દર્શન કરાવવા આવીશું. તો ચાલો હમણાં આપણે આ મંદિરનો શું ઇતિહાસ છે એ હમણાં કોઈ કાંઈ આવે વડેલ તો આપણે એમની પાસે જાણશું શું આ મંદિરનો ઇતિહાસ છે અને કેટલા વર્ષો જૂનું છે એ પણ આપણે જાણશું. તો ચાલો આગળ વિડીયોમાં ઠેઠ સુધી બનાવી જોઈએ. કેવું લાગે તને? મજા આવે કે? જો અહીંયા દાદા અત્યારે બહાર એવા છે. અત્યારે આ બહાર છે આ દાદા. ત્યાં બહાર છે આ રીતનું છે આ મંદિર. વાવડા આ મંદિર આ માતાજી કયા છે એ જણાવી લો કાંઈ. આ બધું ફેમિલી ના કાનાપન મુંબઈમાં ભૂવા હતા. પેલા મુંબઈમાં મઠ હતો. એના ભૂવા હતા એને કેટલા પર્સન થયા એને લઈને બેહાય. અને કેટલા પારી આવડા ગયા ભુવા દાદા રે? આ કેટલા પાલકમાં. આ પાલકમાં રે કેટલા આપા? અને ભુવા દાદા આ બાજુ પેલા મુંબઈમાં ભૂવા હતા એને પર્સન થયા. અને આ આવ્યું કયા ગામમાં આપણે જે તાલુકો કયો લાગે? તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ આવે. અને દાદાના દર્શન થાય જ દે ગમે તે. હા. અને કોઈ પણ હાથમાં ન લઈ શકે, ભુવાર એક જ લઈ શકે. ભુવાર છે. તો આ રીતનું આ મંદિરનો ઇતિહાસ છે. અહીંયા આવો ગમે ત્યારે જ્યારે દાદાના દર્શન થાય છે. અને કોઈ પણ માનતા એવું ગમે એવી માનતા એવું રાખે, દીકરા આ દે કોઈ પણ તકલીફ હોય ત્યાં તમામ માનતા પૂરી કરવામાં આવે છે. પણ સચ્ચી તમારા શ્રદ્ધાથી માનતા કરો એટલે પૂરી થાય ને થાય જ છે અહીંયા. આ રીતની આ જગ્યા છે, નાની એવી જગ્યા, કેટલા અપાય. બહુ સરસ મજાનું મંદિર છે. તો હું આશા કરું છું તમે અહીંયા અવશ્ય એક પેઢી દર્શન કરવા જરૂર આવજો. તો આ રીતનું આ મંદિર છે. અત્યારે દાદા બહાર એવા છે, કેમ કે આપણે રોજ તમને બતાવું. વારિયાની દાદા છે. અને અહીંયા પરસાદીમાં હાકરને મમરાને એવું હોય પરસાદી. આ પરસાદીમાં એ તો મેં કીધું તો આ પરસાદી હોય છે. જો અહીંયા પણ હાકરને એવું હોય છે. તો બસ મિત્રો આ હતી કેટલા આપવાની જગ્યા. તો આ રીતનું છે આ મંદિર. તો અવશ્ય ફેરી અહીંયા દર્શન કરવા આવજો. અને તમારે જો આવવું હોય તો ઇઝીલી રસ્તો છે. ગમે એને પૂછો ગામ વચ્ચે આ મંદિર આવેલું છે. તો ચાલો આગળ હવે મળીશું. તો મિત્રો આ હતું આપણે કેટલા આપાનું મંદિર. અને કોમેન્ટમાં જરૂર લખીને આવજો કેટલા આપા. અને એક લાઇક કરવાનું ભૂલતા જ નહીં. એક લાઇક તો જરૂર કરીને આવજો. ભાર્ગવભાઈ અને અમારા વિપુલભાઈ જો હતા. મજા આવી ગઈ ને વિપુલભાઈ? તો અને આ ભાઈ હતા આ જગ્યામાં. તો આ રીતની આ જો આ જગ્યા છે. અને આ પરસાદી ભવન છે. ઉપર નીચે બે જગ્યા છે. તો આ રીતની આ જગ્યા છે. તો બસ મિત્રો આપનો વિડીયો અહીંયા સુધીને હતો. હા ભાર્ગવ?
આ વિડીયો આપણે પૂરો કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. અમારી ચેનલમાં ન હોય તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં. જય ભારત, જય ખેતેલા દાદા.